હેલો ફ્રેન્ડ્સ, આજે અમે જઈ રહ્યા છીએ અમારે કુળદેવીના દર્શન કરવા, જે આવ્યું છે અંબોડ મવડી જવાના રોડ ઉપર આવેલું છે. તો ત્યાં અમે આજે દર્શન કરવા જવાના છીએ, કારણ કે સન્ડે મારે કેનેડા જવાનું હોવાથી એકવાર એવું થયું માતાજીના દર્શન કરવા તો જવાનું જ હતું. તો આજે ફટાફટમાં બધું નીકળવું પડશે, એટલે એ દર્શન કરવા જઈએ છીએ. પછી બીજું બધું કામ આગળ સ્ટાર્ટ કરીશું, કે જેના પ્રોસેસ પ્રમાણે આગળ જશે. જે હશે એ તમને બતાવતા રહીશું. આવી ગયા છીએ અંબોડ મહાકાળી માતાજીના દર્શન કરવા. આ અમારા કુળદેવી છે. અમે માણસાના ના કહેવાય, મીન અંબોડિયા. જો કેટલું શાંત વાતાવરણ છે, નદીના કિનારે આવેલું છે આખું. જે નીચે જઈ રહી છે સાબરમતી નદી છે. જો વાતાવરણ એટલું શાંત છે ને, આમ અને પક્ષીઓનું અવાજ સંભળાય મસ્ત છે. આજે નીચે નદીનો ટચ છે. અત્યારે આગળથી પાણી બંધ છે, કંઈ કામ ચાલુ છે એટલે પાણી નથી. આ સાબરમતી નદી છે.
અને એના એક્ઝેક્ટ કિનારે આવેલું છે આ મંદિર. આની ઉપર અમારું બીજું એક મંદિર બનેલું છે જે હમણાં જ બન્યું છે અને મિની પાવાગઢ કહે છે. જો લખેલું છે અહીંયા. જો અમે આવ્યા છીએ લક્ષ્મી બેકરી, ગાંધીનગરના ફેમસ પફ. અહીંયા પેટીસ અને પફ માટે ફેમસ છે. આજે લક્ષ્મી બેકરી કહેવાય જે ગાંધીનગરમાં ફેમસ છે. તો માત્રીને અમને પફ ખાવો તો એટલે આવી ગયા છીએ પફ ખાવા લક્ષ્મી બેકરીના. માત્રી કયો પફ લીધો? અમે બધા બાને મળવા આવ્યા છીએ. શું કરતા હતા બા? બા તો કઈ નહીં, થઈ જતા હતા. જો બધા બેસી ગયા. દાદા બહાર ગયા. જો આજે મોક ડ્રીલનું પ્લાનિંગ કરેલું છે એટલે અહીંયા લાઇટો બધી બંધ છે, સ્ટ્રીટ લાઇટ ને બધું, અને વ્હીકલ પર પણ એ નથી, પણ તો એ બધા અમુક નીકળ્યા છે. આજે મોક ડ્રીલ છે સ્વયંભૂ, કે જેના લીધે યુદ્ધમાં કંઈ બી હોય કે એટેક થાય તો એના પ્રત્યે, એટલે સ્ટ્રીટ લાઇટ ને બધું જ બંધ છે. તમે જોઈ શકો છો અત્યારે બધે અંધારું તમને દેખાશે. બધા ઘરોમાં બધે લાઇટ છે પણ બધાએ સ્વયંભૂ બંધ કરેલું છે. જે પાકિસ્તાન ઉપર જે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે એના આગળના પગલાં અનુસરી ના કરેલું છે. હવે આગળ શું નવા સ્ટેપ આવી છે.
કે ભાઈ કદાચ કદાચ કોઈ બી સિચ્યુએશન આવે તો એના સામે તમે લડી શકો એની પૂર્વ તૈયારી રૂપે આ બધું આયોજન કરવામાં આવ્યું છે બ્લેકઆઉટનું કે સ્પેશિયલ એક ટાઈમ માટે. અમુક લાઇટો જે બાય ડિફોલ્ટ ટાઈમર થ્રુ હોય એ આવતી હોય. પેલા હજુ બોર્ડ છે જેમ કે હોટલનું છે, સામે કોમ્પ્લેક્સ છે, બધા બોર્ડો ટાઈમરના લીધે કદાચ ચાલુ છે. શોપ બી બંધ છે પણ એના બોર્ડના જે ડિફોલ્ટ ટાઈમર હોય. બાકી સ્ટ્રીટ લાઇટ ને બધું કમ્પ્લીટલી બંધ છે. અને અમુક વસ્તુ ખાલી આ બ્લેકઆઉટ જોવા માટે આ લઈ ફરવા નીકળી પડ્યા છે. બીજું કંઈ નથી કે ભાઈ આ આપણે જોઈએ અંધારું અજવાળું કરે છે જોવા માટે નીકળીને. બાકી તમે અહીંયા સોસાયટીની ગલી ને આ બધું જુઓ ને તમે તો ત્યાં કમ્પ્લીટ તમને સાયલેન્ટ અને અંધારું જોવા કશું જ દેખાશે નહીં. આ મોબાઈલ એલાવ નહીં, બ્રાઇટનેસ આવે છે યાર. તો હમણાં એક મિસાઇલનો આમાં એક ખાલી ચમકલા તો બધા શું અંદર એમને અંદર ઘૂસી જાય પહેરામાં. તો જો અત્યારે તો ચંદ્ર ને તારા બધું એ ચંદ્રની લાઈટ વધારે દેખાય. હા તોય દેખાય છે, નહીંતર તો કશું જ ના દેખાય. હમણાં લાઇટો ચાલુ થાય ને તો ચંદ્ર બચારો દેખાતો જ નહોતો અને અત્યારે એ દેખાય. સાયરન વાગી આજુબાજુમાં બધે સન્નાટો છે. આ એક અડધોથી પોણો કલાક આ રીતનું રાખવાનું કીધેલું કહેવામાં આવેલું છે કે બધાએ સ્વયંભૂ કરવાનું. એટલે આમાં બધા શું હોય કે એવું કંઈ કમ્પલસરી નથી, પોતપોતાની મરજી મુજબ છે. એક જાતની એક આ આગમચેતી જ કહેવાય કે તમને પ્રેક્ટિસ થાય કે કંઈ બી આવે તો તમે ફૂલ અવાજ કરી મગાડવા જેવું બધા